નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રક્રિયા નંબર 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2નો પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 જોઈશું. તો જુઓ, સૌ પહેલાં પ્રશ્ન નંબર 5 આપેલો છે. મેં એક ટીવી ₹10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો ટીવી 10,000માં ખરીદ્યું અને 20% નફોથી વેચી દીધું. તો આપણે શું ગોતવાનું છે? એને કેટલા વેચવાથી તેમને કેટલા રૂપિયા મળશે, મને કેટલા રૂપિયા મળશે, એટલે વેચવાથી મને કેટલા રૂપિયા મળશે, એટલે વેચાણ કિંમત આપણે ગોતવાની છે. તો પહેલાં આપણે લખીએ ટીવીની ખરીદ કિંમત. ટીવીની ખરીદ કિંમત કેટલી છે? 10,000માં ખરીદ્યું એટલે ₹10,000. પછી નફો, ટીવી વેચવાથી થતો નફો બરાબર કેટલો છે? 20%. તો આપણે આ જે 20% છે એ આપણે નફો શોધીશું કે 20%, 10,000ના 20% કેટલા થાય, કે આપણને નફો કેટલો થશે એના પરથી આપણે પછી વેચાણ કિંમત ગોતીશું. પહેલાં નફો ગોતવો પડશે. તો નફો કેટલો? આપણે નફો અહીંયા 20% છે, તો 10,000ના 20% એટલે 10,000ના 20% કેટલો થશે નફો? 10,000માંથી એને 20% નફો મળ્યો, તો 10,000ના 20% નફો આપણે ગોતવાનો. તેના માટે સૂત્ર છે નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા. એટલે ખરીદ કિંમત કેટલી હતી? ₹10,000 ગુણ્યા નફાના ટકા કેટલા છે? 20%. 20% એટલે આપણે 20/100 લખીએ, એટલે 10,000 ગુણ્યા 20/100. એટલે મેં તમને પહેલાં કીધું હતું એવી રીતે કે 10,000ના 20%. 10,000માં ખરીદ્યું એ 10,000માંથી 20% એને નફો મળ્યો, એટલે 10,000ના 20%. 10,000 ગુણ્યા 20/100 આવ્યું. એવી રીતે તમે એવી રીતે કરો તો પણ ચાલે, અથવા તો આ ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા એમ કરો તો પણ ચાલે. એટલે 10,000 ગુણ્યા 20/100. તો આ જીરો કટ થઈ જશે, આ જીરો કટ થઈ જશે. તો 100 ગુણ્યા 20 કેટલો આવે? 2,000 રૂપિયા. 2,000 નફો થયો. કેટલો થશે નફો? ₹2,000. પણ હજી તો આપણને નફો મળ્યો છે. શોધવાનું શું છે? વેચવાથી કેટલા રૂપિયા મળશે, એટલે આપણે વેચાણ કિંમત ગોતવાની છે. તો ટીવીની વેચાણ કિંમત બરાબર, એના માટે સૂત્ર છે વેચાણ કિંમતનું ખબર, ખરીદ કિંમત વત્તા નફો. વેચાણ કિંમત તો આપણે શોધવી હોય તો શું કરવાનું? ખરીદ કિંમત વત્તા નફો. એટલે કે આપણે જેટલામાં ખરીદ્યું અને એમાં આપણને જેટલો નફો મળ્યો એ વેચાણ કિંમત થઈ. તો એ તો આપણને નફો મળ્યો, એટલે વેચાણ ખરીદ કિંમત કેટલી હતી? 10,000 હતી અને નફો કેટલો હતો? 2,000. એટલે 10,000 વત્તા 2,000 તો કેટલું થશે? 12,000. એટલે આપણને ટીવીની વેચાણ કિંમત કેટલી પડી? 12,000. તો આપણે લખશું મને ટીવી વેચતા કેટલા રૂપિયા મળ્યા? ₹12,000 મળશે. તો અહીંયા આપણે 5મા દાખલાનો જવાબ આવશે ₹12,000. પછી આપણે 6થો દાખલો જોઈએ. તો જુઓ, 6થો દાખલો છે. જુહીએ એક વોશિંગ મશીન તે ₹13,500માં વેચ્યું. તેને 20% ખોટ ગઈ. તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? આમાં વેચાણ કિંમત આપેલી છે, કેટલી ખોટ ગઈ એ ટકામાં આપેલું છે. તો આપણે શું ગોતવાનું છે? ખરીદ કિંમત ગોતવાની છે. તો આમાં જુઓ, 13,500માં એણે વેચ્યું, 20% ખોટ ગઈ. ખરીદ કિંમત શોધો. તો આપણે લખીશું કે ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત કેટલી હશે? ₹X. કારણ કે આપણે આપ્યું નથી કેટલી કિંમત છે, અને આપણે તેના માટે ધારીશું. કેમ કે આપણે આ 20% છે, તો Xના 20% આપણે ગોતીએ તો આપણને ખોટ મળે ને તેના ઉપરથી આપણે ખરીદ કિંમત ગોતી શકીએ. તો અહીંયા આપણને જોવો ખોટ ગોતવી પડે, તો તેના માટે પહેલાં આપણને ખરીદ કિંમત આપેલી નથી. તો ખરીદ કિંમત આપેલી નથી, તો આપણે શોધવામાં આપણે અત્યારે એના જગ્યાએ જ્યારે આપેલી ના હોય ત્યારે આપણે X કે કોઈ પણ ચલ લેવાનું. તો આપણે ₹X ધાર્યા, કારણ કે આપણને કિંમત આપી નથી. તો હવે આપણે ખોટ ગોતવી હોય તો ખોટ કેટલી થશે? Xના 20%.
કેમ કે એને ખરીદ કિંમતમાંથી 20% ખોટ ગઈ ને આ એટલામાં 13,500માં વેચ્યું એટલે એક્સના 20% એને ખોટ ગઈ. તો એક્સના 20% કેટલા થાય એટલે એક્સ ગુણ્યા 20/100. હવે 20/100 એટલે 20 અહીંયા 20 × 50 એટલે એક્સ ગુણ્યા 1/5 એટલે આપણે એમ લખી શકીએ x/5. શું આવશે? x/5. તો હવે x/5 આપણું શું મળી? ખોટ મળી. ખોટ કેટલી? x/5 અને ખરીદ કિંમત x. તો હવે આપણું સૂત્ર છે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ. વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખોટ. તો વેચાણ કિંમત તો આપણને આપેલી છે 13,500. હવે ખરીદી કિંમત કેટલી હતી? આપણે ગોઈતી આગળ x. પછી ખોટ કેટલી હતી? x/5. હવે અહીંયા x ઓછા x/5 અહીં કાંઈ નથી, 1 ધારીએ છેદમાં. તો અહીંયા 1નો આપણે લસા લઈએ તો અહીંયા 5 કરવા માટે 1ને 5નો લસા કેટલો આવશે? 5 જ આવશે. એટલે આને આપણે છેદમાં 5 કરીએ. બેયમાં 5 સરખા થઈ ગયા અને 5 વાળે ગુણવું પડે એટલે 5x ઓછા x ઓછા x. એટલે હવે 5x ઓછા x માંથી આવશે એટલે શું આવશે? 4x/5 એટલે 13,500 બરાબર 4x/5. તો હવે પાછું 13,500 આપણે શું કરશું કે આ 5ને અને 4ને આ બાજુ લઈ આવશું અને એક્સને સૂત્ર કરતાં કરશું એટલે આપણને આ એક્સની કિંમત મળી જાય. એટલે આને ક્યાં લઈ આવશું? આ ભાંગાકારમાં છે એટલે આપણે નીચે છે એટલે ઉપર લઈ જઈશું, ભાંગાકારમાં છે એટલે ગુણાકારમાં લઈ જઈશું, આ ગુણાકારમાં છે એટલે આપણે નીચે ભાંગાકારમાં લઈ જઈશું બરાબર એક્સ. હવે જો આ 4 ને 13,500 વડે ભાંગીએ તો શું આવે? 3,375 આવશે. જો આપણે 4 ને 13,500 વડે ભાંગીએ ને તો 3,375 આવે. એટલે 3,375 ગુણ્યા 5 બરાબર એક્સ. તો 3,375 ગુણ્યા 5 કેટલા થશે? 16,875. કેટલા થાય? 16,875 બરાબર એક્સ. આપણને એક્સની કિંમત મળી ગઈ અને એક્સ બરાબર આપણે શું ધાર્યું હતું? ખરીદ કિંમત ધારી હતી અને આપણે શું ગોતવાનું હતું? કેટલામાં ખરીદ્યું. તો આપણને મળી ગઈ ખરીદ કિંમત બરાબર ખરીદ કિંમત. આપણને ખરીદ કિંમત મળી ગઈ. કેટલી મળી? 16,875. તો આપણે લખીશું કે જુહીએ વોશિંગ મશીન 16,875માં ખરીદ્યું હશે. 16,875માં ખરીદ્યું હશે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.